ખબર છે આપણે અહીંયા ક્યારે આવ્યા હતા? આપણે આજથી 13 વર્ષ પહેલા અમે અહીંયા આવ્યા જ્યારે હનીમૂન કરવા માટે શિમલા આવ્યા ત્યારે અહીંયા આવ્યા હતા. તો હવે અત્યારે આવ્યા છીએ. એ પરાઠામાં બૂમ પડાઈ દેવાની છે. પરાઠામાં બૂમ પડાઈ દેવાની બૂમ. મને નવાઈ લાગે અને અમને ભૂખ્યા રાખ્યા. એને તો ના ખાધું ને અમને ભૂખ્યા જો રાખ્યા. આની આખી હિસ્ટ્રી છે. હિસ્ટ્રી કે જ્યારે બહુ પહેલા જ્યારે હતું ને આરું ત્યારે બાબા રાત્રે જમવા માટે અહીંયા આવ્યા ને તંદૂર જેવો ઠંડો પડી ગયો હતો. તો બાબાએ એવા આશીર્વાદ આપ્યા કે તારો તંદૂર ક્યારે ઠંડો નહીં પડે. તો ત્યારથી માંડી અત્યાર સુધી 24 કલાક આ ઢાબુ ચાલુ હોય. 24 કલાક કહેવાય છે કે અહીંયા દિવસના 25 થી 30 લાખનું કાઉન્ટર થાય છે. એટલે બહુ વધારે કહેવાય. આ જોઈ લો અહીંયાની ભીડ જોવો ખાલી તમે. ભાઈ સવાર મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે આટલી પબ્લિક છે. આ બ્રેકફાસ્ટ છે હો. અમે લોકો સવારના 6:30 વાગે આવ્યા છીએ. અમને જગ્યા નથી મળતી. ઓ બાપરે, અંદર બી આટલું બધું. આપણને આવા ક્યારે કોઈ બાબા આશીર્વાદ આપી જશે. काश तू बाबा आवे आके આપણને ये 24 घंटा खुला रहता है 24 घंटा की पब्लिक इतनी रहती है 24 घंटा इतनी ओ भाई साहब भाई ताकि जिंदगी में माखन नहीं खाते इतना माखन तारा खाली एक परोठा में ये बिना मक्खन का नहीं आता पराठा? बिना मक्खन के थोड़ी पराठा खाना चाहिए. बिना मक्खन के थोड़ी पराठा खाना पर चाहिए. मेरे को मक्खन ही नहीं पसंद है. मक्खन खाओ और मजा करो. देसी माखन का ऐसे ऐसे घुमाने का. ચા તો જો દર્શન કેટલી મોટી છે. જે ખાધું છે અહીંયા ગોડા મોજ પડી ગઈ. આટલા બધા માખણના કટકા જલસા પડી ગયા. તમે જ્યારે બી આ બાજુ જાઓ શિમલા મનાલી બાજુ તો અહીંયા જરૂરથી ટ્રાય કરજો. ટેહડો પડી ગયો ટેહડો ટેહડો પડી ગયો ટેહડો.